બારી ચોકમાં રૂડા ઝરમર રે જાય છે, લેરીડો હોય તો મૂલવે આ પાતળીને પહેરવાનો શોખ છે. સંજોગ એવા હતા કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, એટલે પછી ત્યાંથી પછી મેં બંધ કરી નાખ્યું હતું ગાવાનું. આમ હાર્મોનિયમ ને બધું મેં બંધ કરી નાખ્યું. પછી આમ હું એકદમ આમ હિંમત હારી ગઈ હતી. મારે પરિસ્થિતિ થોડી એમ કે નબળી હતી, ભાઈઓ નાના હતા અને પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, એટલે હું પ્રાઇવેટ જોબ કરતી હતી સ્કૂલમાં. પગ કેરા કડલા માના હૃદયને ભરાય છે. જ્યારે માઇક લગાવવા જાય ને ત્યારે અમે ટેસ્ટિંગ માટે ગાઈ. હા, ઉहाँથી મને આસ્તે આસ્તે રસ લાગ્યો કે આપણો અવાજ સારો છે, આપણે ગાવા મની જાય. અઘરામાં અઘરી વસ્તુ સંતવાણી છે વિજયભાઈ, કારણ કે આમાં બધું સાચું ગાવું પડે. સંતવાણી છે અને દાંડિયા રાસમાં શું એક બે કડી ગાઓ તમે હાલે રાખી, એનું કોઈ નામું કે એવું કાંઈ આવે નહીં. મેં જોયું, મેં કીધું આમાં તમારું છોટે શિવજી નામ આવ્યું, પછી એવી રીતે મારું છોટે શિવજી નામ પડી ગયું. કડલા મારા મેલો ને અડાણા મંગાવો જીણી જોધપરી રે. જો બારીના ચોકમાં રૂડા ઝરમર રે જાય છે, જો બારીના ચોકમાં રૂડા ઝરમર રે જાય છે, લેરીડો હોય તો મૂલવે આ પાતળીને પહેરવાનો શોખ છે, લેરીડો હોય તો મૂલવે આ પાતળીને પહેરવાનો શોખ છે. સુરીલા સંવાદ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને મિત્રો, આ સ્ક્રીન ઉપર જે લોકેશન જોતાં જ આપને ખ્યાલ આવી ગયો હશે કે કચ્છની ભૂમિ, અને એમાં પણ એક કચ્છી લોકસંગીત. આપણે વાત કરતા હોઈએ છીએ ને કે સંગીતનું ધામ જેને કહીએ છીએ, સૂરનું ધામ એટલે કચ્છ. અને મારા બેકગ્રાઉન્ડમાં ચારે બાજુ એક કચ્છ સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે, અને એવા બંને કલાકાર આપણી સાથે છે. કચ્છી સંગીત સાંભળવું છે, આ લોકસંગીતની વાતો કરવી છે, મારે આ વિસ્તારની વાતો કરવી છે, અને તમામ ગીત સંગીત સંભળાવવા માટે, નવા સૂર સંભળાવવા માટે આજના સુરીલા સંવાદમાં મિત્રો આપણી સાથે શામજીભાઈ આહિર, લોકગાયક, છોટે શિવજી તરીકે લોકો એમને ઓળખે છે, અને તેમના ધર્મપત્ની એટલે કંકુબેન આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં. બંને આમ તો પતિ પત્ની છે, ને આ લોકસંગીતનો વારસો, ગુજરાતી લોકસંગીત, કચ્છ પૂરતું સીમિત નહીં મિત્રો, પણ ગુજરાતી સમગ્ર લોકસંગીતનો વારસો ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડીને આપણી લોક સંસ્કૃતિના જતન માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા બંને લોકગાયક અને લોકગાયિકા આમ તો બંને જણા છે, પણ બંને પતિ પત્ની જે આ લોકસંગીતના વારસાને જાળવણીમાં સહયોગરૂપ બને છે. પ્રથમ તમારું બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કાર્યક્રમમાં. તમારો પણ ડીડી ભારતી અને વિજયભાઈ, તમારો પણ સ્વાગત છે. બંનેને વિનંતી, કોઈ એવું તમારા ગામનું કોઈ એવું લોકગીત ગીત સંભળાવો અમારા દર્શક મિત્રોને, ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરીએ. આલારની જતન ના રે સાસરિયા વાગણ દેશમાં, એવા જતન ના રે સાસરિયા વાગણ દેશમાં. હમણાં જે મેં ગીત ગાયું એ અમારા વિસ્તારમાં 12 માત્રા, જેને દેશી ઢાળ કહેવામાં આવે, એકદમ આરો અવરથી લાંબા ઢાળે ગવરાવવામાં આવે. વચમાં એક ભાઈ ગાતા હોય અને પાછળ સાઈડમાં બધા ઝીલાવતા હોય, એટલે 12 માત્રા કહેવાય. આ ગીત તમને વાગડ અને કચ્છ સિવાય બારે ક્યાંક ક્યાંક જોવા મળે. આમ તો ગુજરાતમાં છે એનું મણિયારો નામ છે, પણ અમે અહીંયા 12 માત્રા દેશી ઢાળ કહેવામાં આવે. આ ગીત બહુ પરંપરા જૂનું વસ્તુનું ગીત છે. આ બધું વર્ષો પહેલાં વડીલો ગાતા બધા ગીત છે. બેઝિક પરિચયથી કે તમે મૂળ ક્યાંના, ક્યાં રહો છો હાલ, એવો બેઝિક પરિચયથી શરૂ કરીએ. વિજયભાઈ, મારું મૂળ ગામ ભચાઉથી 10 કિલોમીટર નેરબંધડી ગામ, ત્યાંનું વતની છું, અને હાલે ચોબારીમાં રહું છું. ગાવાની જે શરૂઆત કેટલા વર્ષો હતા, તમે કેવડા હતા ત્યાંથી શરૂ? ગાવાની શરૂઆત મારી 9 વર્ષની ઉંમરથી મેં ચાલુ કરી. આમ તો મારું જીવન બહુ સંઘર્ષભર્યું છે. મારું લગભગ 1 વર્ષની ઉંમર હતી ત્યારે મારા માતા પિતા બંને એક્સપાયર થઈ ગયા. 1 વર્ષની ઉંમરે. અને મારા કાકાએ મને મોટો કર્યો છે.
પ્રથમ ગાવાની શરૂઆત? ગાવાનું શરૂઆત મારી પ્રાથમિક ધોરણ આમ તો 4-5માં આવીશ ત્યારથી મેં ચાલુ કરી છે આ ગાવાની શરૂઆત. પહેલાં હું રમવા જતો, પછી આસ્તે આસ્તે એમ કરીને લોકસંગીતમાં મને ગાવાનો શોખ બહુ લાગ્યો. હા, રમત અમારે આ શું વાગડ વિસ્તારમાં દાંડિયા રાસના આ તેને કાર્યક્રમો ઘણા થાય, દેશી રાસડાના, તેમાં હું રમવા જતો. પછી આસ્તે આસ્તે મને એવું થયું કે હું ગાવા પણ મનું, એટલે સૂર સારું હતો, જેના કારણે આજુબાજુના લોકો અને આજુબાજુના ગામડાના લોકો મને કે તારું સૂર સારું છે, એટલે તું હવે ગાવાનું ચાલુ કર. પ્રથમ એવું લાગ્યું છે કોઈને પ્રેરક હશે ને કોઈ? પેક આમ તો વધારે પેકમાં મારા કાકા કહી શકાય, કારણ કે ઘરે મને આ રાસડાના આ તે જૂના બધા શીખવાડતા. મારા કાકા, એક અણદા કાકા અને એક બીજા અમારા બાજુમાં ભચુ કાકા રહેતા, એ પોતે ડબલા વગાડે અને મને કે આમાં તું ગાવાનું શરૂઆત કર. એમના કારણે મેં શરૂઆત કરી ગાવાની. તો કે તમારા જીવન ઘડતરમાં સમજીભાઈ, જે તમારા કાકાનું શું નામ દીધું તમે? આણદાભાઈ. આણદાભાઈ. એમ પિતા તરીકેની ગરજ સારી છે. હવે આપણે વિસ્તારપૂર્વક કાર્યક્રમ હવે શરૂ થાય છે. આ એક પરિચય હતો. તમારા કાકાએ પિતા બનીને અને તમારા કાકા જે છે એમને આમ લોકસંગીતમાં એ ગાતા કે એવું હતું કે એવી રીતે તમને શીખવાડતા? એને કંઈ ગાવામાં રસ હતો? ના, એ ક્યાંય ને ગાવામાં કે એવો ક્યાંય રસ નહોતો, પણ ઘરે આવું એટલે બીજા લોકો વાત કરતા હોય ને કે આને ગાવાનું બહુ અવાજ સારો છે, એટલે આના પાછી તમે મહેનત કરો એમ. એટલે એના કારણે મને કે તારે ગાવાનું ઘરે ચાલુ રાખવાનું. રિયાજ બિયાજ જાતે મને કરાવતા કે આવી રીતે ગવાય. પોતે જાતા નહીં કાર બે, પણ એને ખબર બધી સંગીતની અંદર પડે. બરાબર, સંગીત તો બધું જ્ઞાન. ત્યારે સંગીત મોસ્ટ ઓફ આ કચ્છ વિસ્તાર છે ને એમાં અહીંનું લોકસંગીત, કચ્છી સંગીત, અહીંના રાહડા, અહીંના લોકગીતો, એવું મારા ખ્યાલથી બેકગ્રાઉન્ડ હશે. હા, એ થોડી વાત કરો. હા, ત્યારે શું છે, આપણે અમારા વિસ્તાર જે કચ્છ કહેવાય, ભચાઉની આજુબાજુ કાંઠો વિસ્તાર, ત્યાં અમારે જૂના રાસડા ત્યારે બહુ હાલતા. જૂના રાસડા એટલે વચ્ચે એક ઢોલ વગાડ્યાવાળો, ચારુ બાજુ બધા રમ્યાવાળા હોય, અને એમાંનું એક ગીત છે, હું તમને સંભળાવું. વાગડની વાટે જુઓ કચ્છી આલા જાય છે, વાગડની વાટે જુઓ કચ્છી આલા જાય છે. પગ કેરા કડલા માના હૃદય રે ભરાય છે, એ કામિયું જલસો એ મારા વાલા, કામિયું જલસો એ મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ કંકુબેન. સમજીભાઈ, તમારું બાળપણમાં આપણે છે, પણ કંકુબેનનો થોડો પરિચય મેળવી લઈએ. એમનો પણ મહત્વનો ફાળો છે તમારી સફળતામાં. સાચી વાત. કંકુબેન, તમારો મૂળ ક્યાંના છો તમે? તમારું જન્મસ્થળ કયું એ વાત કરો. મારું જન્મસ્થળ લોડાઈ છે. હું મૂળ લોડાઈની છું અને મારા લગ્ન બંધડી થયેલ છે. અને નાનપણથી જો કે મને ગાવાનો શોખ હતો અને મારા પપ્પાની પણ એવી ઈચ્છા હતી કે મારી દીકરીને હું કલાકાર બનાવું. કારણ કે પહેલાં તો આમ જોવા જઈએ તો આપણે આહિર સમાજમાં કોઈ લેડીઝ કલાકાર બહુ ઓછા હતા. આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં, લગભગ હું 12 વર્ષની હતી ને ત્યારથી મેં ગાવાનું શરૂ કર્યું હતું. અને ભૂકંપ પછી 1 વર્ષ રહીને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. એટલે પછી મને એવું થયું કે મારા પપ્પાની જે આશા છે કે મારી દીકરીને હું કલાકાર બનાવું, પણ મારા પપ્પા તો નથી રહ્યા, પણ મારે એમની આશા પૂરી કરવી છે. શરૂઆતમાં છે ને તો હું હાઈસ્કૂલમાં જ્યારે 8મા ધોરણમાં ભણતી ત્યારે સ્કૂલમાં દર શનિવારે અમારો પ્રોગ્રામ હતો, તો દર શનિવારે હું ગાતી. પછી આવી સ્પર્ધાઓમાં હું ભાગ લેતી, પણ દરેક સ્પર્ધામાં હું ફર્સ્ટ નંબર લઈને આવતી. એટલે પછી અમારા ટીચર પણ કહેતા અમને કે તારું અવાજ દીકરા સારું છે અને તું આગળ વધી શકીશ એવું છે, તો તું ગાવાનું ચાલુ કર. એટલે ત્યારથી પછી મેં ગાવાનું શરૂ કર્યું. આપણા માતા પિતાને થોડી યાદી કરો, તેમનું નામ શું, ત્યાંથી આગળ વધ્યા? મારા મમ્મીનું નામ છે મેગીબેન અને મારા પપ્પાનું નામ ગોપાલભાઈ છે. બરાબર. માતા પિતાનો આ લોકસંગીત પ્રત્યે કોઈ લગાવ હતો, એમને આમાં રસ હતો, એની થોડી વાત કરો. આપણા માતાને હશે કદાચ. મારા માતાને તો એટલું બધું નહોતું, પણ મારા પપ્પાને હતું વધારે. કારણ કે હું નાની હતી ને, પ્રાથમિકમાં ભણતી ને ત્યારે પણ મારા પપ્પા હાર્મોનિયમ લાવ્યા હતા મારા માટે, કે મારી દીકરીનો અવાજ છે
તો હું એમને આગળ વધારું એમ. પછી એક ભાઈ મને શીખવાડવા પણ આવતા, પણ સંજોગ એવા હતા કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. એટલે પછી ત્યાંથી પછી મેં બંધ કરી નાખ્યું હતું ગાવાનું, આમ હાર્મોનિયમ ને બધું મેં બંધ કરી નાખ્યું. પછી આમ હું એકદમ આમ હિંમત હારી ગઈ હતી કે હવે મારું શું થશે, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને મારા ભાઈ બે હતા એ નાના હતા, એટલે આમ હિંમત હારી ગઈ હતી. પછી વળી મને એવું થયું કે ના, હું પપ્પાનું સપનું પૂરું કરીશ. અને ત્યારે કેટલી હતી ઉંમર? મારી 12 વર્ષની હતી ત્યારે. હા, 12 વર્ષની હતી. અને મારો નાનો ભાઈ 8 વર્ષનો હતો. એટલે આમ ભાઈ પણ નાના નાના હતા, એટલે ત્યારે તો આમ એકલાને પ્રોગ્રામમાં જવું પણ આમ બહુ મુશ્કેલ થતું કે એકલાઓને કેમ જવું, નાના નાના ભાઈને ન લઈ જવાય. પછી મારા આમ કાકા કે મોટા બાપા કે એવા સગા નહીં કોઈ કે મારી જોડે હાલી શકે એવું. ત્યારે આમ બહુ આમ હેરાનગતિ થઈ છે. પણ અત્યારે આમ માતાજીની દુઆથી આમ બહુ નામ જે કમાયું છે, તો આ છોટે શિવજીના એમના સપોર્ટથી જ હું આટલી આગળ આવી છું. આમ દૂધમાં સાકર ભળે તેવી રીતે લોકસંગીતમાં પણ ભળી ગયા અને એક સંસાર રૂપી આપણે કહે ને એમાં ભળી ગયા. અને કંકુબેન, એક વચ્ચે થોડી વાત લઈ લઉં આપની જે એજ્યુકેશન શિક્ષણની વચ્ચે, તો જે સ્કૂલ લાઈફ હતી એની થોડી વાત કરી દઈએ આ દર્શક મિત્રો. હા, તો હું છે ને મારી સ્કૂલ લાઈફ તો મેં મારા લોડાઈ ગામમાં જ મેં પૂરું કર્યું છે. સ્ટાર્ટિંગમાં મેં પ્રાથમિક શાળા પૂરી કરી, પછી હાઈસ્કૂલમાં 8 થી 10 કર્યું. પછી ત્યારે એમ કે 11 ને 12 નહોતું, પછી મેં છોડી દીધું. 11-12 કરીને નહોતું એટલે મેં છોડી દીધું. પછી મેં પ્રાઇવેટ છે ને જોબ કરી, ત્યાં ગામમાં જ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ત્યાં મેં જોબ કરી. અને પછી ફરી મને એવું થયું કે ના, હજુ મારે ભણવું છે. એટલે 11 ને 12 અમારે ત્યાં કને હાઈસ્કૂલ શરૂ કરી. તો અમારા ટીચર આવ્યા અમારા ઘરે કે બેટા, તને ભણવાનો શોખ છે ને તો તું 11માં એડમિશન લે. પણ મેં કીધું કે ના સર, મારે એડમિશન નથી લેવું. અને મારે પરિસ્થિતિ થોડી એમ કે નબળી હતી, ભાઈઓ નાના હતા અને પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. એટલે હું પ્રાઇવેટ જોબ કરતી હતી સ્કૂલમાં. એટલે મને એવું થયું કે ના, મારે નથી ભણવું. પણ કહેવત છે ને કે જે આપણા નસીબમાં લખેલું હોય એ આપણે મળે. તો મેં એક્સટર્નલ મેં 11 ને 12 કર્યું, પછી MA કર્યું અને નર્સિંગ કોલેજ કરી. અને અત્યારે હું ગવર્મેન્ટ જોબ કરું છું. આજ લગભગ 11-12 વર્ષ થયા હું ગવર્મેન્ટ જોબ કરું છું ચોબારીમાં. નર્સિંગ, હા, ANM તરીકે હું જોબ કરું છું. હાલ અહીંયા ચોબારીમાં જ છું. અચ્છા, સરસ આખી વાત કરી બેન. તમારા આમ તો પરિચય લઈ લીધો છે. અને વચ્ચે શામજીભાઈ, કંકુબેન, કોઈ એવી વાત રહેતી હોય, અમારી પ્રશ્નોની પાબંદી દરેક કાર્યક્રમમાં કહું છું, એવી વાત હોય તો તમારી રીતે વચ્ચે વણી લેજો. અને સ્કૂલ જગતની બેન, તમારા પપ્પાની ઈચ્છા હતી આ વચ્ચે યાદી કરું કે મારી દીકરી, આમ તો બાપ દીકરી એક પાત્ર એવું છે ને, લોક સાહિત્યની બાબતો, લોક ડાયરો, બાપ દીકરી એક પાત્ર કરુણ રસની ભૂમિકામાં, મેન કરુણ રસની ભૂમિકામાં બાપ દીકરી એમના પ્રસંગો યાદ કરતા હોય. અને આપના પિતાની એક ઈચ્છા હતી કે દીકરી સારી કલાકાર બને, એક સમાજમાં ઉજળું નામ કરે. તો આપના પિતા કદાચ આપણી વચ્ચે નથી, પણ એમની એક ઈચ્છા હશે ને, એ કુદરત એમાં મદદરૂપ બનતો હોય છે. શામજીભાઈ, તમારી સ્કૂલ સફરની થોડી વાત કરી, ત્યાંથી બાકી છે કે સ્કૂલમાંથી જે ગાવાનું જાહેરમાં કઈ રીતે મોકો મળે છે, નાના નાના કાર્યક્રમો કઈ રીતે મળે છે, પ્રથમ ક્યાં જાહેરમાં ગાઓ છો, સ્કૂલમાં ગાતા હોય તો ત્યાંથી બેઝિક સહજપણે વાતની શરૂઆત કરો. હા, તો વિજયભાઈ, જો હું વાત કરું તો પહેલાં પ્રાથમિકમાં ગાતો, ત્યારબાદ અમારા મંથડી ગામની અંદર અમારા રામગઢ દાદાનું મંદિર છે, ત્યાં દર 11 અમારે દેશી સંતવાણી થાય. તો ત્યાં હું શું, બધા સાંજના જ્યારે માઇક લગાવવા જાય ને ત્યારે અમે ટેસ્ટિંગ માટે ગાઈ. હા, ઉहाँથી મને આસ્તે આસ્તે રસ લાગ્યો કે આપણો અવાજ સારો છે, આપણે ગાવા મની જાય. એટલે રાતે તો આપણું વારું આવે નહીં, કારણ કે બીજા લોકો હોય એટલે આપણને ચાન્સ ના આવે. એટલે સાંજના જ્યારે ટેસ્ટિંગ કરતા હોય ને ત્યારે અમે 4 ભજન ગાઈ નાખતા. એટલે ત્યાંથી મારી શરૂઆત બે કડી ગાઈ નાખ્યો. અને સૌ પ્રથમ જો મને સ્ટેજ મળ્યો હોય મોટો તો ચોબારી ગામની અંદર, જ્યારે ચુમખી ઉપર ભર્યો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં મને આપણા વાલજીભાઈ ચોબારીના કલાકાર અને બીજા હતા બેન ભારતીબેન વ્યાસ અને જગમાલભાઈ બારોટ, ત્યારે હું ગામમાં દિવસનો સાંભળવા આવ્યો કથા. અને ગામવાળા થોડો મને પરિચય હતા, ઓળખે કે આ શામજીભાઈને કે સ્ટેજ ઉપર ચડાવી. ત્યારે હું પહેલો સ્ટેજ પ્રોગ્રામ મેં ચોબારી ગામની અંદર કર્યો, મોટો કાર્યક્રમ. બરાબર, એટલે એ વિસ્તારપૂર્વક કે એ કાર્યક્રમ કોઈ કથાનો હતો કે સ્પેશિયલ કાર્યક્રમ હતો કે ગૌશાળાનો હતો? ના, કાર્યક્રમ પ્રતિષ્ઠા હતી, પ્રતિષ્ઠા. હા, શિવ. અચ્છા, અને એમાં અનેક કલાકારો, ક્રાઉડ મોટો હશે? હા, મોટો.
એને આગળ ક્યારેય પ્રોગ્રામ નતા કરેલા? ના એમાં સ્ટેજ નાના નાના કાર્યક્રમ ઘણા કર્યા હતા, પણ સ્ટેજ પેલો મને ચોબારી ગામની અંદર એ મોટું સ્ટેજ મોટું સ્ટેજ મળ્યું મારા કેટલું ક્રાઉડ હશે? માટે. ઓછામાં ઓછા 25-30 હજાર માણસો ત્યારે પી હશે. એ પ્રોગ્રામની યાદી કરવી છે. હા, એમાં અનેક ગીતો ગાયા હશે. કઈ રીતે મોકો મળે છે? તમે સિંગલ ગાવ છો કે અને કયા રિધમ ઉપર ગાવ છો? અત્યારે મને હાર્મોનિયમ કે એવું કંઈ આવડતું નહીં. પછી આપણે વાલજીભાઈએ હાર્મોનિયમ વગાડી અને મેં ત્યારે એક ભજન ગાયેલો. મને એ બહુ પ્રિય ભજન છે. એક કડી સંભળાવી. અરે લખમણ ઘડીક તો ઉભાર્યો મારા વીર, ઘોડલાની માગું તમે જાનો ને, કરવી મારે રાઘવ દલની વાત, એ તો ભાવો રતડા તમે ક્યાં બાત! ખૂબ ખૂબ ધન્યવાદ શામજીભાઈ. કચ્છની ભૂમિ ઉપર સરસ મજાના આમાં કે લોકગીત વચ્ચે વચ્ચે ભજન પણ ગાયું તમે. એ ભજનથી શરૂઆત કરી છે. ટૂંકમાં એ મને જાણવા મળ્યું કે તમે ભજનથી શરૂઆત કરેલી. હા, હું ભજનનો કલાકાર હતો પહેલા. પહેલા ભજન ગાતા? હા, એટલે સંતવાણી ભજનમાં જતા. સંતવાણી ભજન. હવે આ એમાંથી કઈ રીતે બદલાવ આવ્યો લોક ગાયક તરીકે? લોક ગાયક તરીકે એના પછી જ્યારે 2011-12માં આપણે વ્રજવાણી પ્રતિષ્ઠા થઈ આપણી, તે દિવસે 3 દિવસનો કાર્યક્રમ હતો. ત્યારે ઘણા બધા માણસો એમ કે દાંડિયા રાસના કલાકારો છે નહીં કે તમે ગાઓ. 13 દિવસે મેં દાંડિયા રાસ મેં વ્રજવાણીથી ચાલુ કર્યા 2011-12માં. દાંડિયા રાસથી દાંડિયા રાસ શરૂઆત કરી. પહેલાં હું ભજન સંતવાણીમાં જતો, આજે પણ ભજન સંતવાણી કરું, પણ અત્યારે દાંડિયા રાસના કાર્યક્રમો ઘણા થાય છે મારે. એનો ગ્રો વધારે છે, આગળ વધારે છે. એમ નહીં, આમાં એક પ્રશ્ન થાય સમજે ભાઈ કે ડાયરેક્ટ સંતવાણીમાંથી ઓર્કેસ્ટ્રા એટલે કે એ રિધમ ઉપર આવું એના ગીતો ગાવાતામાં અગવડતા ન પડી ત્યારે ડાયરેક્ટ આવી ગઈ? એટલે ડાયરેક્ટમાં એવું છે કે અઘરામાં અઘરી વસ્તુ સંતવાણી છે વિજયભાઈ, કારણ કે આમાં બધું સાચું ગાવું પડે. સંતવાણી છે અને દાંડિયા રાસમાં શું 1-2 કડી ગાઓ તમે હાલે રાખે, એનું કોઈ નામું કે એવું કાંઈ આવે નહીં. પણ મેન સંતવાણીથી અઘરી કોઈ વસ્તુ નથી. હા, અને જે લોકોને સંતવાણીનું ભજન આવડે છે એના માટે બધું સહેલું કહેવાય. હા, સંગીતમાં. અને તમારું આ નામનો મહિમા લઈ લઉં પ્રથમ, ત્યારબાદ ઘણી વાતો કરવી છે. છોટે શિવજી તેને ઉપનામ મેન. આમ તો પ્રથમ પ્રશ્ન લેતા હોય એ કઈ રીતે અને કોણે પાડ્યું એ વાત કરો મારા દર્શક મિત્રો. હા, તો છોટે શિવજીનું જો નામની વિજયભાઈ વાત કરું તો મારો કાર્યક્રમ હતો ગળપાધર, આ ગાંધીધામની બાજુમાં. ત્યારે અહીંયાથી હું કાર્યક્રમમાં ગયો અને ત્યારે મારો ત્યાં બેનરમાં કે પોસ્ટરમાં ક્યાંય નામ નહોતો. અહીંયાથી ભાઈબંધ સર્કલ બધા ત્યાં લઈ ગયા મને, અને ત્યાં દેવરાજભાઈ ગઢવીનો કાર્યક્રમ. તો તે દિવસે મેં એક ભજન ગાયો, છોટે છોટે શિવજી છોટે છોટે રામ. અને એ કેસેટ એટલી બધી વિજયભાઈ વાયરલ થઈ કે સમજી લો ને કે 30-35 હજાર કેસેટો એ લગભગ મહિનાની અંદર વેચાણી હતી છોટે શિવજીની. એટલે ત્યાર પછી મને વેગડ સાઉન્ડ આપણા પ્રવીણભાઈ એમને મને વિઝિટિંગ કાર્ડ છપાવી દીધા. વિઝિટિંગ કાર્ડ છપાવેલ મેં જોયું, મેં કીધું આમાં તો મારું છોટે શિવજી નામ આવ્યું. પછી એવી રીતે મારું છોટે શિવજી નામ પડી ગયું. બરાબર. એટલે કાઉન્સમાં ફરજિયાત બેનરોમાં હોય છે. હા, બેનરમાં હોય છે. છોટે શિવજી એવી રીતે. હા, હવે તો છોટે શિવજી બધે લોગો લાગી ગયો. શામજીભાઈ તરીકે નથી ઓળખતા, છોટે શિવજી જ ગયા કલાકારમાં. અમારા સૌરાષ્ટ્રમાં પણ તમારા એ કાર્યક્રમમાં જોતા હોય સમજીભાઈ. હા, હા. કોઈ કવર આલ્બમ સોંગ સ્પેશિયલ બનાવેલા? હા, એમાં મેં અમારી બાજુમાં મોગલધામ કબરવ છે એનું મેં એક સોંગ બનાવેલું, અને એક બનાવ્યું છે દાદા મેકરણનું, જે લોડાઈમાં એમની સમાધિ છે તે, એમનું એક ગીત બનાવ્યું, અને 2 ગીત બનાવેલા છે મેં. બરાબર. ત્યારબાદ તો અનેક સમાજના કાર્યક્રમો મને પોતાને યાદ નથી મેં કેટલા કાર્યક્રમો કર્યા.